નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર એનો આજે 5મો સેશન છે. આજે આપણે વ્યક્તિકરણના કેટલાક દાખલાઓ ભણવાના છે. બરાબર, તો જો પહેલો દાખલો છે ગુજરાતી વાક્ય પ્રકારનો છે. ઉદાહરણ નંબર 10.2. એ જ્યારે એકરંગી પ્રકાશ એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત થઈ છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન આવૃત્તિ હોય છે. સમજાવો શા માટે? કે પરાવર્તન અને વક્રીભવનમાં પ્રકાશનું કિરણ એમ કહે છે કે સપાટી પર આપાત થાય તો પરાવર્તન અને વક્રીભવનમાં આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન જ હોય છે. બરાબર, કેમ? તો કે પરાવર્તિત અને વક્રીભવનની ઘટના આપાત પ્રકાશથી પદાર્થના પરમાણ્વિક ઘટકો સાથેની આંતરક્રિયાને કારણે ઉદ્ભવે. આપાત પ્રકાશ જે છે, આપાત પ્રકાશ જે છે એ આપાત પ્રકાશના પદાર્થ જે અહીંયા છે કે જે પરાવર્તન કે વક્રીભવન કરે એના જે પરમાણ્વીય ઘટકો હોય, પરમાણ્વિક ઘટકો હોય એની સાથેની શું કરે? આંતરક્રિયા કરે. એ આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. એ પરમાણુ શું કરશે? આ જે આવૃત્તિ છે એ આવૃત્તિ સાથે દોલનો કરશે. આમાં જે પરમાણુઓ છે એ આવૃત્તિ સાથે દોલનો કરે. એની આવૃત્તિ એ કોની? પ્રકાશના જેટલી જ હશે. અને તેથી જે પરાવર્તન થાય, પરાવર્તિત પ્રકાશ આપણને મળે તે કે પછી વક્રીભૂત પ્રકાશ મળે તે, એ બંનેની આવૃત્તિઓ કેવી થાય? સમાન જ થશે. પરમાણુઓને દોલક તરીકે લઈએ તો પ્રકાશની આવૃત્તિ મેળવે છે અને પ્રણોદિત દોલનો કરે છે. આવા વિદ્યુત ભારિત દોલકો દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ પ્રકાશના દોલનોની આવૃત્તિ સમાન હોય છે. તેથી પ્રકરિત પ્રકાશની આવૃત્તિ એ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી જ હોય છે. એટલે કે જે પ્રકાશ જે આવૃત્તિથી પ્રકાશ આપાત થાય એ જ આવૃત્તિથી આ કણો શું કરે? દોલનો કરે. એટલે જે પ્રકાશ પરાવર્તન પામે કે વક્રીભવન પામે એમાં આવૃત્તિ કેટલી હશે? f જેટલી હશે. બરાબર, ચાલો. બી છે, પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ માધ્યમમાં ગતિ કરે છે. પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરે છે. બરાબર, આ છે પાતળું માધ્યમ અને આ છે ઘટ માધ્યમ. ત્યારે ઝડપ ઘટે છે. શું ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જામાં ઘટાડાનું સૂચન કરે? તો કે ના, ઉર્જા તો ઘટતી નથી, ઉર્જા એની જ રહે છે. પણ ઝડપનો ઘટાડો થાય છે એનું કારણ શું છે? તરંગના કંપ વિસ્તાર પર આધાર રાખે. ઉર્જા તરંગના કંપ વિસ્તાર પર આધાર રાખે. ઉર્જા E proportional to s². કંપ વિસ્તાર એનો જ રહે છે. બરાબર, પણ ઝડપ જે છે, ઝડપ એ ઝડપ કોની પર આધાર રાખે? તો કે v બરાબર λf તરંગ લંબાઈ પર આધાર રાખે છે. બરાબર, તો ના, તરંગ દ્વારા ઉત્સર્જાતી ઉર્જા તરંગના કંપ વિસ્તાર પર આધાર રાખે છે, નહીં કે તરંગ પ્રસરણની ઝડપ ઉપર. હોવો પડે. બરાબર, તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો ઝડપ એમ કહે છે ઘટે છે. પાતળામાંથી ઘટમાં જાય તો ઝડપ ઘટે. પણ ઝડપ ઘટે તો ઉર્જા ઘટે છે? તો કે ના, ઉર્જા તો કંપ વિસ્તાર પર આધાર રાખે છે, ઝડપ પર આધારિત નથી. એટલે ઉર્જા અચળ રહે છે. પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ તરીકે નક્કી થાય. તો I is proportional to s². તો પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાના પરથી નક્કી થાય? તો ફોટોન સ્વરૂપમાં તીવ્રતા ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. એટલે એકમ ક્ષેત્રફળ એટલે કે એકમ આડછેદમાંથી પસાર થતી, એકમ સમયમાં પસાર થતી ઉર્જા, એના પરથી ફોટોનમાં તીવ્રતા નક્કી થાય. બરાબર, ચાલો. એની પછી છે ઉદાહરણ નંબર 10.3. બે સ્લીટો વચ્ચેનું અંતર. બે સ્લીટ વચ્ચે અંતર એટલે કે સ્મોલ ડી 1 મિલીમીટર છે, એટલે કે 10⁻³ મીટર છે. પડદો 1 મીટર દૂર છે, એટલે કેપિટલ ડી છે 1 મીટર. જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈ લેમડા બરાબર 500 નેનોમીટર એટલે આવશે 5 × 10⁻⁷ મીટર. બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે તે સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? એટલે કે સલાકાઓ વચ્ચેનું બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચે અંતર બીટા ગોતવાનું. તો ચલો, સૂત્ર આપણી પાસે છે બીટા = λ/d. ચલો, લેમડા 5 × 10⁻⁷ ગુણ્યા d1, કેપિટલ D 10⁻³ તો 5 × 10⁻⁴ મીટર. બરાબર, 5 × 10⁻⁴ મીટર. ઇઝી દાખલો હતો. ચલો, એની પછી છે 10.4. નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ સલાકાઓ પર શું અસર થાય આપણે કહેવાનું. વ્યતિકરણ જે સલાકાઓ હતી એની ઉપર શું અસર થાય આપણે કહેવાનું. દરેક કિસ્સામાં જે સ્પષ્ટ રૂપે આપેલ છે તે સિવાયના બધા પ્રાંતલોને અચળ લેવાના. મતલબ કે જે તે કિસ્સામાં જેની વાત કરી હોય એ ચલ, બીજા બધા અચળ એમ. તો સ્લીટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે. પડદાને દૂર ખસેડો એટલે કે ડી વધારવામાં આવે.
તો બે પ્રકાશિત કે અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર એટલે કે લેમડા ડી બાય ડી છે. હવે પડદાને તમે દૂર ખસેડો એટલે કે ડી તમે વધારો છો. જો ડી વધારો તો લેમડા ડી બાય ડી કેવું થાય? વધે. એટલે બે સલાકાઓની વચ્ચેનું અંતર કેવું થાય? વધે. તો ચલો, સમી સલાકાઓ વચ્ચેનું અંતર વધે. પછી આપેલ એકરંગી પ્રકાશ ઉદ્ગમને બદલે બીજી નાની તરંગલંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ આપાત કરો. ચલો, તરંગ લંબાઈ જો તમે નાની કરો તો લેમડા ડી બાય ડી કેવું થાય? ઘટે. તો સલાકાઓ વચ્ચેનું અંતર ઘટે. બે સ્લીટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. ચલો, સ્લીટ વચ્ચેનું અંતર વધારો એટલે ડી વધે, તો લેમડા ડી બાય ડી કેવા થાય? ઘટે. તો સલાકાઓ વચ્ચેનું અંતર ઘટે. બરાબર. એની પછી બે સ્લીટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લીટને ખસેડવામાં આવે. ચલો સમજો કે આ ધારો કે એક ઉદ્ગમ છે. બરાબર. તો બે સ્લીટ ધરાવતા સમતલની નજીક અહીંયા મુખ્ય ઉદ્ગમ છે. પછી અહીંયાથી આપણે એક પહેલી સ્લીટ રાખીએ છીએ અને પછી અહીંયા આપણે રાખીએ છીએ બીજી બે સ્લીટો એટલે કે S1 અને S2. બરાબર. તો બે સ્લીટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લીટને ખસેડવામાં આવે. આ જે છે એ ઉદ્ગમ સ્લીટ છે. ઉદ્ગમ સ્લીટ. તો બે સ્લીટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લીટને એટલે કે આને આમ ખસેડવામાં આવે તો શું થાય? તો જો ધારો કે ઉદ્ગમનું માપ S છે અને બે સ્લીટ ધરાવતા સમતલથી તેનું અંતર કેપિટલ S છે. ઉદ્ગમ જે છે, બરાબર, એનું જે માપ છે એ કેટલું છે? S છે. એટલે કે એમાં જે સ્લીટ જે છે તે એની પહોળાઈ, અને સમતલથી બે સ્લીટ ધરાવતા સમતલથી તેનું અંતર છે કેપિટલ S. એટલે કે આ જે અંતર છે એ કેપિટલ S છે અને આ જે ઉદ્ગમ છે એમાં જે છિદ્ર હશે એની પહોળાઈ એટલે સ્મોલ s છે. વ્યતિકરણ સલાકા દેખાય તે માટેની શરત તમારે યાદ રાખવાની છે કે S upon capital S is less than or equal to લેમડા બાય ડી. શરતની સાબિતી આપણને કોઈ આપી નથી, પણ આ શરત તમારે યાદ રાખવાની કે સ્પષ્ટ વ્યતિકરણ માટે S upon S is less than or equal to લેમડા ડી હોય છે. ચલો, અન્યથા ઉદ્ગમના જુદા જુદા ભાગને કારણે ઉત્પન્ન થતી સલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય. એટલે કે જો S upon capital S is greater than લેમડા ડી થાય તો જે સલાકાઓ જે આ રીતે આપણે ધારો કે મળતી હતી એ શું થાય? એકબીજા ઉપર સંપાત થાય. આમ સંપાત થાય ને પરિણામે આપણને સ્પષ્ટ મળે નહીં. આથી જેમ S વધે, હવે જેમ તમે S વધારશો, જેમ S વધશે તેમ વ્યતિકરણ ભાતની તીક્ષ્ણતા ઘટતી જાય. વ્યતિકરણ ભાત જે છે એની શું થશે? તીક્ષ્ણતા ઘટતી જશે. મતલબ કે સ્પષ્ટ ઓછી દેખાય. કારણ કે જેમ S વધે તેમ S upon capital S કેવા થાય? બરાબર, ઘટવા માંડી જાય. બરાબર. અને જ્યારે ઉદ્ગમથી સ્લીટની ખૂબ જ માફ કરજો, જેમ S ઘટશે કીધું ને, કારણ કે બરાબર આપણે આને આમ લાવશું એટલે શું થાય? S ઘટે. જેમ S ઘટે એમ S upon capital S કેવા થાય? વધતા જાય. અને જો વધતા આ કન્ડિશન આવી જાય તો સલાકાઓ પછી એકબીજામાં સંપાત થઈને દેખાતી બંધ થઈ જાય. બરાબર. તો જ્યારે ઉદ્ગમને સ્લીટની ખૂબ જ નજીક લાવવામાં આવે ત્યારે વ્યતિકરણ સલાકા દેખાતી બંધ થાય છે. અને અહીં જ્યાં સુધી શરત પડાય છે ત્યાં સુધી બે સલાકાઓ વચ્ચેનું અંતર અચળ જળવાઈ રહે. મતલબ કે આ શરત જ્યાં સુધી હોય ને ત્યાં સુધી એ સલાકાઓ વચ્ચેનું અંતર જે છે ને અચળ જ રહેશે, કશો ફરક પડશે નહીં. પણ જો પછી આ રીતે થશે, કન્ડિશન બદલાઈ જાય, બરાબર, તો પછી એ સલાકાઓ સંપાત થશે અને દેખાતી સીધી બંધ થઈ જશે. ચાલો, પેલી શરત યાદ રાખવાની, આમાં પણ ઉપયોગ છે. જો ઉદ્ગમ સ્લીટની પહોળાઈ વધારવામાં આવે એટલે કે સ્મોલ s, ઉદ્ગમ સ્લીટની પહોળાઈ હતું એટલે સ્મોલ s ને જો આપણે વધારીએ તો હમણાં આપણે કીધું સ્મોલ s અપોન કેપિટલ S કેવા થશે? વધશે. અને જો સ્મોલ s અપોન કેપિટલ S ઇઝ ગ્રેટર ધેન જો લેમડા બાય ડી થઈ જશે તો શું થશે? દેખાતી બંધ થશે. બરાબર. તો ધારો કે ઉદ્ગમનું માપ S છે, સ્લીટ ધરાવતા સમતલથી તેનું અંતર કેપિટલ S છે. જેમ જેમ ઉદ્ગમ સ્લીટની પહોળાઈ વધારતા જઈએ તેમ તેમ વ્યતિકરણ ઓછી સ્પષ્ટ એટલે ઝાંખી થવા માંડે. જ્યારે સ્લીટ ઉદ્ગમ એટલી પહોળાઈ થાય છે કે જેથી S upon S લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેમડા બાય ડી શરત ન પડાય ત્યારે વ્યતિકરણ ભાત દેખાતી બંધ થાય. એટલે કે સલાકાની પહોળાઈમાં કંઈ ફરક પડતો નથી, ખાલી ઝાંખી થાય અને તેજસ્વી થાય એમ. હવે એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલે સફેદ પ્રકાશ વાપરો. હવે જો આ હંમેશા યાદ જ રાખવાનું કે એક રંગી પ્રકાશ ઉદ્ગમ છે, હવે એની જગ્યાએ જો તમે સફેદ પ્રકાશ વાપરો તો જે મધ્યસ્થ સલાકા આવે ને, એ મધ્યસ્થ તમને સફેદ જ દેખાય, પણ એની ઉપરની કે નીચેની જે બધી આવશે, પ્રથમ, દ્વિતીય, તૃતીય, એ બધી દેખાશે રંગીન. કેવી દેખાશે? રંગીન. કારણ કે લેમડા અને આવૃત્તિ ઉપર પણ આ ડિપેન્ડન્ટ છે. બરાબર. એટલે પરિણામે શું થાય? સંપાતીકરણ થાય ત્યારે
પદ તફાવત બધાના અલગ અલગ હશે અને અલગ અલગ પદ તફાવત હશે એટલે કોઈ વહેલું પહોંચશે, કોઈ મોડું પહોંચશે અને પરિણામે સલાકાઓ રંગીન થઈ જશે. બરાબર. તો જો મધ્યસ્થ સફેદ સલાકાની બંને બાજુ તદ્દન નજીક આવેલ સલાકા એ રાતા રંગની, એટલે કે નજીક હશે, નજીક એ મધ્યસ્થની નજીક હશે એ રાતા રંગની હશે અને સૌથી દૂર હશે ને એ જાંબલી રંગની સલાકા હશે. નજીક હશે એ સલાકા કેવી હશે? રાતા રંગની, અને સૌથી દૂર આવેલી સલાકા કેવી હશે? વાદળી રંગની દેખાશે. અમુક સલાકાઓ પછી સલાકાથી ભાત સ્પષ્ટ દેખાતી નથી. અમુક સલાકાઓ દેખાશે પછી સલાકાની ભાત સ્પષ્ટ દેખાતી નથી. તે હંમેશા યાદ જ રાખવાનું. બરાબર. આનું કોઈ આપણે સાબિતી કે એવું કશું આપ્યું નથી. યાદ રાખવાનું. મધ્યસ્થ સલાકા જો સફેદ પ્રકાશ વાપરવામાં આવે તો મધ્યસ્થ છે એ સફેદ જ દેખાય, એની આજુબાજુ રંગીન દેખાય અને એમાં પણ રાતા રંગની નજીક દેખાય, જાંબલી રંગની દૂર દેખાય. એટલે ગુજરાતી વાળા પ્રશ્નો છે તમારે એમ કહીએ તો ચાલે કે ગોખવા જ પડશે. ચલો, સ્વાધ્યાયનો 10.1 છે 589 નેનોમીટર તરંગ લંબાઈ, એટલે લેમડા આપ્યા છે તમને 589 નેનોમીટર, એટલે 5.89 ગુણ્યા 10⁻⁷ મીટર. એકરંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. તો એકરંગી પ્રકાશ છે એ હવામાંથી ક્યાં જાય છે? પાણી. તો પેલું પરાવર્તિત અને બીજો વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ આવૃત્તિ અને ઝડપ કેટલી? વક્રીભૂતક આપ્યો છે 1.33 અને સી લેવાય 3 ગુણ્યા 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો પેલું પરાવર્તન. હવે પરાવર્તનમાં તો પ્રકાશ જે માધ્યમમાં દાખલ થતો હોય, જે માધ્યમમાંથી પરાવર્તન પામશે, એટલે ટૂંકમાં આપાત પ્રકાશ અને પરાવર્તિત પ્રકાશ એ બંને જે કહેવાય છે એક જ માધ્યમમાં હોય ને એક જ માધ્યમમાં હોય તો લેમડા બદલાતા નથી, એટલે 5.89 ગુણ્યા 10⁻⁷ મીટર આવે. વેગ પણ બદલાય નહીં, એટલે 3 ગુણ્યા 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ જ આવે. તો પછી આવૃત્તિ કેટલી? સી બરાબર લેમડા એફ, તો એફ ઇક્વલ ટુ સી બાય લેમડા 3 ગુણ્યા 10⁸ લેમડા 5.89 ગુણ્યા 10⁻⁷. તો એફ ઇક્વલ ટુ, ચલો અહીંયા એ તમને મળશે 5.093 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. તો ચલો આ થઈ જાય લેમડા, આ થઈ જાય વેગ. હવે બીજું વક્રીભવન થાય તો ચલો વક્રીભવન થાય તો પ્રકાશનો વેગ બદલાઈ જાય. બરાબર. વક્રીભવન થાય તો પ્રકાશનો વેગ કેવો થાય? બદલાય. પણ પ્રકાશની આવૃત્તિ એની જ રહે, કારણ કે આવૃત્તિ એ માધ્યમ પર આધારિત નથી. આવૃત્તિ માધ્યમ પર આધારિત નથી, એટલે આવૃત્તિ એની જ રહેશે. પણ n ઇક્વલ ટુ સી બાય વી પ્રમાણે એનો વેગ થઈ જશે સી બાય એન, એટલે 3 ગુણ્યા 10⁸ એટલે એ વેગ આપણને મળી જશે 2.25 ગુણ્યા 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. બરાબર. અને જો લેમડા ગોતીએ આપણે તો n ઇક્વલ ટુ સી બાય વી, તો n ઇક્વલ ટુ સી એટલે લેમડા એફ શૂન્ય અવકાશમાં, અને માધ્યમમાં એટલે લેમડા ડેશ એફ, એફ કેન્સલ થાય તો લેમડા ડેશ ઇક્વલ ટુ લેમડા બાય એન. તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે કે માધ્યમમાં તરંગ લંબાઈ શૂન્ય અવકાશમાં જે તરંગ લંબાઈ હોય એની કરતાં એનમાં ભાગની થાય. માધ્યમમાં પ્રકાશની તરંગ લંબાઈ શૂન્ય અવકાશની જે તરંગ લંબાઈ હોય એની કરતાં એનમાં ભાગની થાય. તો લેમડા ડેશ ઇક્વલ ટુ લેમડા છે 5.89 ગુણ્યા 10⁻⁷ ભાગ્યા 1.33, એટલે લેમડા ડેશ તમને અહીંયા મળી જશે 4.428 ગુણ્યા 10⁻⁷ મીટર. 4.428 ગુણ્યા 10⁻⁷ મીટર. બરાબર. તો આ પણ ઇઝી દાખલો જ હતો. ચાલો એની પછી છે પાછો ગુજરાતી વાળો દાખલો છે કે નીચે આપેલ દરેક કિસ્સા માટે તરંગ અગ્રનો આકાર તમારે કહેવાનો. બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ. જો બિંદુવત ઉદ્ગમ હોય તેમાંથી પ્રકાશ જે ફેલાતો હોય એ બધી દિશામાં જાય એટલે શું બને? આખો ગોળો. તો એનો આકાર કેવો હશે? ગોળાકાર. તો ગોળાકાર કારણ કે ગોળા પર આવેલા બધા બિંદુઓ આપેલા બિંદુથી સમાન અંતર આવેલા છે અને તેથી સમાન કળામાં છે. બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ. બહિર્ગોળ લેન્સ છે એમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર પર હોય, એટલે કે મુખ્ય કેન્દ્ર પર હોય તો પ્રકાશ આ રીતે આપાત થાય. તો બોલો મુખ્ય કેન્દ્ર પર હશે તો સમાંતર જશે, અને સમાંતર જાય તો તરંગ અગ્ર કેવું હશે? સમતલ.
સમતલ તરંગાગ્ર કારણ કે બિંદુવત ઉદ્ગમ જ્યારે બહિર્ગોળ લેન્સના કેન્દ્ર પર હોય ત્યારે લેન્સમાંથી નિર્ગમન પામતા કિરણો સમાંતર હોય છે. પછી છે દૂર રહેલો તારો. હવે ચલો દૂર રહેલો તારો છે તો એ પણ એક બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે. તો એમાં પણ કેવું હોવું જોઈએ? ગોળાકાર. પણ એ તારાને તો આપણે જોઈએ અને આપણી પાસે જ્યારે આ કિરણો પહોંચશે ત્યારે વર્તુળ ખૂબ મોટું થઈ જશે અને ખૂબ મોટા વર્તુળનો નાનો ભાગ એટલે કેવો કહેવાય? સમતલ. અને તરંગાગ્ર કેવું હશે? સમતલ. એટલે મોટી ત્રિજ્યાના ગોળાકાર તરંગાગ્રહનો નાનો ભાગ લગભગ સમતલ હોય છે. સિમ્પલ હતો. ચાલો, કાચનો વક્રી ગુણાંક 1.5 છે તો n = 1.5. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? v મેળવવાના અને c આપ્યા છે 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો બહુ સહેલું. n = c/v. તો v = c/n. તો v = c 3 × 10⁸ ભાગ્યા 1.5 એટલે v થઈ જશે બરાબર 1.5 સોરી 2 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે એમ કહે છે કે શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? પ્રકાશની કાચમાં પ્રકાશ રંગ એટલે તરંગ લંબાઈથી સ્વતંત્ર છે? તો કે હા. સોરી માફ કરજો, ના, તરંગ લંબાઈથી સ્વતંત્ર નથી. જો ના, તો બે રાતા અને જાંબલી એમ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમી ગતિ કરશે? ધીમી ગતિ કોણ કરે? સમજો, v = λf છે, આવૃત્તિ તો અચળ હોય. તો જાંબલી રાતો રંગ અને જાંબલી રંગ આપણે લઈએ. જાંબલી રંગની તરંગલંબાઈ λv કહી દો, રાતાની તરંગલંબાઈ λr કહી દો. તો બોલો જાંબલી રંગની તરંગલંબાઈ કેવી હશે? ઓછી. તો જેની તરંગલંબાઈ ઓછી તો v proportional to a છે, જેમાં લેમ્બડા ઓછા એમાં વેગ પણ ઓછો એટલે vr is greater than v of v. vr is greater than v of v. બરાબર. તો એનો મતલબ કે રાતા રંગનો વેગ કેવો હશે? વધારે, જ્યારે જાંબલી રંગનો વેગ કેવો હશે? ઓછો. તો વાક્ય અહીંયા લખેલા જ છે, બરાબર, તમે વાંચી શકો છો. ચલો 10.4 યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ d 0.28 મિલીમીટર અને પડદો 1.4 મીટર દૂર છે એટલે કે કેપિટલ D 1.4 મીટર. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એટલે કે x4 મધ્યસ્થથી ચોથી. આમ પડદો હતો અહીંયા મધ્યસ્થથી આ ચોથી એટલે આ અંતર થાય x4. એ અંતર આપ્યું છે 1.2 સેન્ટીમીટર એટલે કે 1.2 × 10⁻² મીટર. અને ચોથી શલાકા લેવાની અને એ પણ કેવી લેવાની? પ્રકાશિત એવું આપ્યું છે. તો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ કેટલી? તો ચલો, પ્રકાશિત એટલે સહાયક વ્યતિકરણ, અને સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત n λ આવે. પદ તફાવત એટલે xn/d = n λ. તો પછી આપણે લેમ્બડાને કરતા બનાવીએ તો xn/nd થાય. તો લેમ્બડા બરાબર ચલો xn એટલે કે x4 d/4 કેપિટલ D. તો લેમ્બડા બરાબર 1.2 × 10⁻², d બરાબર 0.28 મિલીમીટર એટલે કે 10⁻³ મીટર છેદમાં 4 અને d બરાબર 1.4. એટલે લેમ્બડા જે છે એ તમને મળી જશે 6 × 10⁻7 મીટર. બરાબર, ઇઝી છે. પછી છે આ IMP દાખલો 4 માર્ક્સમાં પૂછાય એવો સ્વાધ્યાયનો દાખલો. લેમ્બડા જેટલી એકરંગી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પદ તફાવત લેમ્બડા હોય, મતલબ કે પદ તફાવત = લેમ્બડા, તો ત્યાં તીવ્રતા એટલે કે I બરાબર કેટલી છે? k. તો જ્યાં પદ તફાવત λ/2 હોય, પદ તફાવત λ/2 હોય ત્યાં એમ કે છે કે તીવ્રતા કેટલી હશે? માફ કરજો, λ/2 નહીં પણ 3 લેવાના છે, રકમમાં જરાક ભૂલ છે. λ/3 છે, બરાબર. ઓકે, હા, λ/3 છે, બરાબર. ચાલો હવે સમજો, આપણે વ્યતિકરણમાં તીવ્રતા માટેનું એક વ્યાપક સૂત્ર ભણી ગયા હતા. I બરાબર 4I0 cos² phi/2. આવું આપણે સૂત્ર ભણી ગયા હતા.
I બરાબર 4I0 cos સ્ક્વેર phi બાય 2. તમને યાદ જ હશે ટોપિક આપણો જે છે વ્યતિકરણનો, એમાં તીવ્રતા માટે આપણે વ્યાપક સૂત્ર આવું ભણી ગયા હતા, બરાબર. I બરાબર 4I0 cos સ્ક્વેર phi બાય 2. હવે ફાઈ જે છે, ફાઈ એ ફાઈ એટલે એને કહેવાય કડા તફાવત. અને તમને સૂત્ર યાદ રાખવાનું કીધું હતું કે કડા તફાવત બરાબર કે ગુણ્યા પથ તફાવત. તો કે પથ તફાવત એટલે કે R2 માઇનસ R1 અથવા તો S2P માઇનસ S1P એવું આપણે કહેતા, તો R2 માઇનસ R1 એવું લખી શકાય. તો 4I0 cos સ્ક્વેર R2 માઇનસ R1 બાય 2, માફ કરજો, કે R2 માઇનસ R1 બાય 2 આ થઈ ગયું I. એટલો ખબર પડે. હવે k બરાબર 2π બાય લેમ્ડા લખાય, તો I બરાબર 4I0 cos સ્ક્વેર, k એટલે લખી નાખું 2π બાય લેમ્ડા, તો R2 માઇનસ R1 બાય 2. તો I બરાબર 4I0 cos સ્ક્વેર 2 2 કેન્સલ થાય એટલે આવશે R2 માઇનસ R1 પાઈ બાય લેમ્ડા, R2 માઇનસ R1 પાઈ બાય લેમ્ડા. હવે જો પહેલી વખતે કીધું પદ તફાવત એટલે કે R2 માઇનસ R1 બરાબર લેમ્ડા અને તીવ્રતા બરાબર કે. તો ચલો તીવ્રતા છે ત્યાં સમીકરણ 1માં I ની જગ્યાએ કે મૂકી દેવાના, એટલે 4I0 cos સ્ક્વેર R2 માઇનસ R1 જગ્યાએ લેમ્ડા મૂકી દેવાના, એટલે લેમ્ડા પાઈ બાય લેમ્ડા, એટલે કે બરાબર 4I0 cos સ્ક્વેર પાઈ. cos સ્ક્વેર પાઈ એટલે 1, તો કે ઇક્વલ ટુ 4I0, આને કહી દેવાનું સમીકરણ નંબર 2. ચલો હવે બીજી વખતે શું કીધું છે કે ભાઈ પદ તફાવત જે છે R2 માઇનસ R1 ઇક્વલ ટુ લેમ્ડા બાય 3, તો I ડેશ કેટલા? તો ચલો ફરીથી સમીકરણ એક જ લેવાનું, તો I ની જગ્યાએ I ડેશ લઈ લેવાના, 4I0 cos સ્ક્વેર R2 માઇનસ R1 ની જગ્યાએ લેમ્ડા બાય 3 પાઈ બાય લેમ્ડા, તો I ડેશ બરાબર 4I0 cos સ્ક્વેર પાઈ બાય 3, તો I ડેશ બરાબર 4I0, ચલો cos સ્ક્વેર પાઈ બાય 3 હવે એટલે 60, એટલે 1/2, એટલે 1/2 એટલે થઈ જશે વર્ગ કરશો એટલે 4, એટલે થઈ જશે 1/4, એટલે કે I ડેશ કેટલા થઈ ગયા? I0, બરાબર. ચલો હવે જો અહીંયા શું છે કે ઇક્વલ ટુ 4I0, તો I0 બરાબર k બાય 4, તો અહીંયા મૂકી દો I0 એટલે શું થાય? k બાય 4, તો તીવ્રતા કેટલી આવશે? k બાય 4. બરાબર. બહુ ઇઝી મેથડથી દાખલો ગણાવ્યો છે, બાકી અમુકને ખબર જ નથી પડતી શિક્ષકોને કે દાખલો આ કઈ રીતે થાય એમ, બરાબર. બહુ મોટી મોટી લાંબી મેથડો કરી છે. તો સૂત્ર તમને કીધું જ તું કે આ યાદ રાખજો, આ પણ યાદ રાખજો એવું કીધેલું ને આ પણ યાદ રાખજો એવું કીધેલું. ચાલો ખબર પડી. એની પછી છે યંગના 2 સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ સલાહકો મેળવવા માટે 650 નેનોમીટર એટલે કે લેમ્ડા 1 આપ્યા છે, 650 નેનોમીટર એટલે 6.5 ગુણ્યા 10⁻⁷ મીટર, અને લેમ્ડા 2 આપ્યા છે 520 નેનોમીટર એટલે કે 5.2 ગુણ્યા 10⁻⁷ મીટર. 2 તરંગલંબાઇઓ ધરાવતા પ્રકાશ કિરણપુંજનો ઉપયોગ થાય છે. ડી લેવાના છે 1.2 મીટર અને સ્મોલ ડી લેવાના છે 2 મિલીમીટર, મતલબ કે 2 ગુણ્યા 10⁻³ મીટર. તો પેલું છે કે 650 નેનોમીટર તરંગલંબાઇ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત, તો n બરાબર 3 અને લેવાની કઈ? પ્રકાશિત. સલાહકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર, ચલો મધ્યસ્થ અધિકતમથી અંતર એટલે કે x, એટલે કે x3 મેળવવાના છે. તો પ્રકાશિત સલાહકા માટે પદ તફાવત ઇક્વલ ટુ n લેમ્ડા, તો x3 / d ઇક્વલ ટુ 3 લેમ્ડા, તો x3 ઇક્વલ ટુ 3 લેમ્ડા / d, તો x3 ઇક્વલ ટુ 3 ઇન્ટુ લેમ્ડાની જગ્યાએ આપણે કઈ લેવાની કીધી હતી? લેમ્ડા 1, 650 વાળી કીધેલી એટલે લેમ્ડા 1, તો અહીંયા લેમ્ડા 1, તો લેમ્ડા 1 છે 6.5 ગુણ્યા 10⁻⁷, બરાબર. કેપિટલ ડી છે 1.2 ના છેદમાં સ્મોલ ડી છે 2 ગુણ્યા 10⁻3. તો x3 જે છે આપણને એ x3 મળી જશે 1.17
ગુણ્યા 10⁻³ મીટર. ચલો હવે બે તરંગલંબાઈઓને કારણે મળતી પ્રકાશિત સલાખાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર કેટલું? હવે સલાખાઓ સંપાત થાય તો પેલા ભાઈ કન્સેપ્ટ યાદ રાખો કે સલાખા સંપાત થાય. ધારો કે હું એમ કહું કે ભાઈ ત્રીજા ક્રમની પ્રકાશિત છે અને ચોથા ક્રમની પ્રકાશિત છે, બંને સંપાત થાય છે. તો સંપાત થયાનો મતલબ શું કે ઓથી ત્રીજી અને ચોથી બંને એક જ સ્થાને મળે. λ1ની ધારો કે ત્રીજી અને λ2ની ચોથી સંપાત થાય તો ત્રીજી અને ચોથી એક જ સ્થાને મળે. તો એક માટે આપણે x3 લઈએ, બીજા માટે આપણે x4 લઈએ તો બંને કેવા થાય? સરખા. એટલે x3 = x4 થાય. અંતરો કેવા થાય? સરખા. બરાબર. હવે આને જો 3 વડે ગુણી દઈએ, માફ કરજો, x3 = શું થશે? x4 થાય. હવે સમજો x3 એટલે શું લખી શકાય? x3 એટલે 3λ1/d અને x4 એટલે 4λ2/d. તો d/d કેન્સલ થાય તો 3λ1 = 4λ2 થાય. 3λ અને 4λ એટલે શું થયું? n લેમ્બડા થયું. બરાબર. તો પેલા માટે n લેમ્બડા અને બીજા માટે n લેમ્બડા સરખા, મતલબ કે પદ તફાવત સરખો થાય. પદ તફાવત બંનેનો સમાન. તો જો જ્યારે પણ તમને એમ કહે ને કે સલાખા સંપાત થાય એટલે તમે બે વસ્તુ લઈ શકો. કાં તો એનો પદ તફાવત સમાન કરી નાખો, પદ તફાવત સમાન, અથવા તો x બંનેમાં સમાન કરી નાખો. x ને કરતા બનાવીને એ સમાન કરો. તો હંમેશા યાદ રાખવાનું આટલું. બરાબર. શું કરવાનું? સલાખા જ્યારે પણ સંપાત થાય તો તમે બે વસ્તુ લઈ શકો. એક લઈ શકો પથ તફાવત સમાન અને બીજું લઈ શકો x સમાન. બંનેમાં x અંતર જે છે એ સમાન લખી શકો, અથવા તો બંનેના પદ તફાવત સમાન. હવે આના વ્યાપક કિસ્સાઓમાં ઘણી વખત શું હોય કે ભાઈ એક સલાખા તમને પ્રકાશિત આપી હોય, બીજી સલાખા અપ્રકાશિત આપી હોય, તો એ સમાન રીતે લાગુ પડે. પદ તફાવત સમાન તો પ્રકાશિત હોય એનો પ્રકાશિત નો લેવાનો અને અપ્રકાશિતમાં અપ્રકાશિતનું સૂત્ર લેવાનું. બંનેના પદ તફાવત સમાન કરી નાખવાના અથવા બંનેમાં x સમાન કરી નાખવાના. ચાલો ખબર પડે. શોર્ટકટથી ગણવો હોય તો પછી પદ તફાવત સમાન કરવાના. તો જો આપણે શું કીધું છે અહીંયા કે બંને તરંગલંબાઈઓને કારણે મળતી પ્રકાશિત સલાખાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર કેટલું? હવે મધ્યસ્થ અધિકતમ એટલે કે અહીંયા O, ત્યાંથી બંને સંપાત થાય એનું અંતર કેટલું એ કીધું, એ મેળવવાનું કીધું. પણ આપ્યું શું નથી? સલાખાઓ કયા નંબરની સંપાત થાય નથી આપ્યું, પણ એટલું કીધું કે ભાઈ પ્રકાશિત છે, પ્રકાશિત છે એટલું કીધું. કયા નંબરની એ કીધું નથી. ખબર પડે? બરાબર. તો આપણે કામ કરીએ કે ધારી લઈએ કે λ1 તરંગલંબાઈ છે ને એની nમી અને λ2 વાળી છે ને એની mમી. λ1 તરંગલંબાઈ વાળી છે એની nમી લઈ લો અને λ2 વાળી છે એની mમી લઈ લો. એ બંને સલાખાઓ સંપાત થાય તો પદ તફાવત સમાન થાય. તો nλ1 = mλ2 થાય. તો જો m/n ને કરતા બનાવો તો λ1/λ2 થાય. તો m/n બરાબર, ચલો λ1 આપણને આપ્યા હતા 6.5 ગુણ્યા 10⁻⁴. λ2 આપ્યા હતા 5.2 ગુણ્યા 10⁻⁴. તો m/n થઈ જશે 5/4. તો એનો મતલબ એવો થાય કે m = 5 લખાય અને n = 4 લખાય. મતલબ કે આ n એટલે કઈ? λ1 વાળી, અને આ m એટલે કઈ? λ2 વાળી. તો λ1 ની ચોથી અને λ2 ની પાંચમી સલાખાઓ સંપાત થાય છે. હવે તમને કહે છે 5/4 જ કેમ આવ્યા? ધારો કે હું આને 2 વડે ગુણું તો આ થઈ જશે 10 અને આને 2 વડે ગુણું તો આ થઈ જશે 8. તો પછી m = 10 અને n = 8 પણ લખાય. એટલે કે આવી આ સલાખાઓ પણ સંપાત થાય કે λ1 ની 8મી અને λ2 ની 10મી એ બંને પણ સંપાત થશે. λ1 ની 8મી અને λ2 ની 10મી એ બંને સલાખાઓ પણ શું થશે? સંપાત થશે. તો આપણે 5 અને 4 જ કેમ લેવાના? તો કે આપણે એક શબ્દ આપ્યો છે રકમમાં ઓછામાં ઓછું. હવે સીધી વાત છે કે ચોથી સલાખા કરતા 8મી સલાખા મોટા અંતરે હોય, એટલે ઓછામાં ઓછું આપણને કીધું એટલે ઓછામાં ઓછા માટે ગુણોત્તર છે એ નાનામાં નાનો લાવવાનો. તો હવે તમે n માટે n = 4 લેવો કે પછી m = 5 લ્યો, તમે x4 ગણો કે x5 ગણો, કશો ફરક પડતો નથી, બંને ઇક્વલ જ આવે. તો હું એક x4 ગણું
કે ચલો પદ તફાવત n લેમ્બડા 1 ઇક્વલ ટુ પદ તફાવત ઇક્વલ ટુ n લેમ્બડા 1. ચલો x4 d બાય d બરાબર 4 લેમ્બડા 1. તો x4 ઇક્વલ ટુ 4 લેમ્બડા 1 d બાય d. તો x4 ઇક્વલ ટુ 4 ઇન્ટુ લેમ્બડા 1 આપણા છે 6.5 ગુણ્યા 10⁻⁴. કેપિટલ ડી જે આપણને આપ્યા છે 1.2 અને સ્મોલ ડી છે 2 ગુણ્યા 10⁻3. તો x4 જે છે x4 એ x4 તમને અહીંયા મળી જશે 1.56 ઇન્ટુ 10⁻⁴ મીટર. હવે સેમ ધારો કે તમે x5 ગણો તો શું લેવાનું? પદ તફાવત બરાબર n લેમ્બડા. તો x5 d બાય d બરાબર 5 લેમ્બડા 2. તો x5 ઇક્વલ ટુ 5 લેમ્બડા 2 d બાય d. આમાં કિંમત મૂકશો તમને જવાબ આ જ મળશે. લેમ્બડા 2 મૂકવાના અને d મૂકવાના એટલે ખબર પડે. તો એ કિંમતો મૂકશો એટલે જવાબ તમને સેમ જ મળશે. એટલે ખબર પડી. ચાલો, તો આ થઈ ગયા બધા વ્યતિકરણના દાખલા. તો આજે અહીંયા સુધી જ રાખશું. તો નેક્સ્ટ સેશનમાં આપણે લઈશું વિવર્તન. નેક્સ્ટ સેશનમાં આપણે શું લઈશું? વિવર્તન. તો વિવર્તન અને એના દાખલાઓ લઈશું. બરાબર. ચાલો, તો આવતું નેક્સ્ટ સેશનમાં બાકીનું રાખીએ. થેન્ક યુ.